તો આવા મસ્ત મજાના પોચા પોચા રૂ જેવા સેટ ઢોસા હોય અને એની સાથે મળી જાય ઓરેકાઈનો સંભાર એટલે વાલનો સંભાર, ખાવાની મજા જ આવે. તો હાલો બનાવી નાખીએ. નાળિયેર સુધારી લીધું, 3 ટમેટાં, 2 ડુંગળી, લસણ અને આદું. કંઈ કરવાનું નથી. કડાઈમાં તેલ ગરમ થઈ જાય એમાં નાખી દઈશું નાળિયેર, એના પછી નાખી દઈશું લસણ અને આદું, અને પછી નાખી દઈશું ડુંગળી, અને નાખી દેવાના છે ટમેટાં. અને ટમેટાની છાલ ઉતરે એટલા પાકી જાય ને એટલે ગેસ બંધ કરી દેવાનો. છાલ ઉતારી મિક્સરમાં ધાણા જીરું, મરચું, હળદર અને મીઠું નાખીને આ ટાઈપની ગ્રેવી બનાવી લેશું. અને આ છે ઓરેકાઈ એટલે વાલ. વાલના ઉપરના છિલકા રાતના પલાળીને ઉખેડી નાખવાના સવારના. 1 બટેટું નાખી દીધું. કુકરમાં તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી દીધી રાઈ, હિંગ અને નાખી દીધા આપણા વાલ અને બટેટું. બસ થોડી વાર માટે થઈને એને ચડવા દેશું. એના પછી નાખી દેશું ગ્રેવી અને એટલું પાણી નાખી દેશું આપણે, અને ઢાંકણું બંધ કરીને 1 સીટી મારી લેશું. ઢોસાની લોઢી ગરમ થઈ જાય એના ઉપર ખીરું નાખી દેશું, થોડુંક તેલ નાખી દેશું, ખમણેલું ગાજર અને ધાણા ભાજી. તો એકદમ પોચા રૂ જેવા સેટ ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે આપણા. અને જો આ આપણો ઓરેકાઈનો સંભાર બી બની ગયો છે. અને સાદાઈ બનાવ્યો છે હો, ઘી પૂરી ઢોસા, કહેતા નહીં. તો હાલો ઓરેકાઈનો સંભાર, ઘી પૂરી ઢોસા અને સેટ ઢોસા ખાવા.